સાહેબ, જ્યાં સુધી જનતાને પોતાની તકદીર લખવાની ટેવ નહીં પડે ત્યાં સુધી આમનામ જ એને ડૂબતા રહેવું પડે. ઘેડ વિસ્તાર તમે જે કીધું બિલકુલ સાચી વાત છે સાહેબ, કે 20-25 હજાર હેક્ટર હતું એ 1.25 લાખ હેક્ટરે પહોંચી ગયો, પાણીમાં દબોદબ ભર્યું રહીએ પાણી. જી આજની તારીખે તમને કહું તો અત્યારે જયારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે પાણી થોડોક ઓસરું છે, પણ પાણી તો છે. પેલા તો ઘેડ વિસ્તાર જે છે દ્વારકાના રાવલમાં છે એ બરડાનો ઘેર વિસ્તાર કહેવાય, અને માંગરોળ થી જુનાગઢ નો સોરઠનો ઘેર વિસ્તાર કહેવાય. આ જે કોસ્ટલ એરિયા જેવું જે છે એની આજુબાજુના 100 જેટલા ગામડા છે. માણાવદર થી માંડીને તમને કહું એ બધા જેટલા માંગરોળ, જુનાગઢ, માણાવદર એ બધાના કોસ્ટલ એરિયાના ગામડા છે ને ઘેડ પંથક કે છે. અને એનો આકાર આમ રકાબી જેવો છે, રકાબી જેવો આમ. એટલે ચારેકોરથી પાણી અહીંયા ભરાય ને એમ પાણી ભરાય છે, અહીંયા ઘેડ વિસ્તાર છે. તમે વિચાર કરો. હવે ચોમાસામાં સ્વાભાવિક જ આમ છે એટલે પાણી બધું અહીંયા જ ભરાવાનું. એટલે દર વખત આ વર્ષોથી આને આ પરિસ્થિતિ છે, એમાં કોઈ ફેર નથી પડતો. એક જમાનામાં સરકાર જયારે કોંગ્રેસની હતી ત્યારે કેટલાક આયામો કર્યા હતા, અને એ આયામો મહદ અંશે નહીં મહત્તમ અંશે સફળ થયા હતા.